શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ મંદિર જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે. આજે સુદ પક્ષમાં જે એકાદશી છે તેને નિર્જળા અથવા ભીમ એકાદશી કહેવામાં આવે છે. તો આજે આપણે આ વિડીયોમાં એકાદશીનું મહાત્મ્ય અને નિર્જળા એકાદશીનું મહાત્મ્ય તથા ભગવાન વિષ્ણુની પૂજાવિધિ મહાત્મ્ય તથા નિર્જળા એકાદશીને ભીમ 11 સાથે કહેવામાં આવે છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. એકાદશ્યામ તુ દલયોની નિરાહારઃ સમાહિન નાના પુષ્પે મુનુ કૃત્વા વિચિત્ર મંડપ શુભમ. મનુષ્યની એકાદશ ઇન્દ્રિયો પુરુષ અને પ્રકૃતિને જોડનાર સેતુબંધ છે. પ્રકૃતિ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. ચૈત્રી પંચાંગ કાલગણના પ્રમાણે વર્ષની 24 તિથિઓએ વિષ્ણુની આરાધનાના દિવસો ગણાવ્યા છે. આ એકાદશીનું વ્રત લઈ ભગવાન વિષ્ણુ પદ્મનાભમની પૂજા અર્ચના કરે તો તેના પુણ્યનો ઉદય થાય તથા સંચિત પાપ કર્મો પણ નષ્ટ પામે એવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. પદ્મપુરાણ, નારદ મહાપુરાણ, ભવિષ્ય સ્કંદ વગેરે શાસ્ત્રોમાં 11 તથા તે દિવસના વ્રતનું મહાત્મ્ય પણ સમજાવ્યું છે. ભગવાન વિષ્ણુના ધામને સહજતાથી તથા અનાયાસે પ્રાપ્ત કરવા એકાદશીથી ચડિયાતું કોઈ વ્રત નથી. જેમ કે ગંગા સમાન કોઈ તીર્થ નથી, માતા સમાન કોઈ ગુરુ નથી, ભગવાન વિષ્ણુ સમાન કોઈ દેવ નથી અને ઉપવાસ કરતાં કોઈ મોટું નથી. ક્ષમા સમાન કોઈ માતા નથી, કીર્તિ જેવું કોઈ ધન નથી, જ્ઞાન જેવો કોઈ લાભ નથી, ધર્મ સમાન પિતા નથી, વિવેક સમાન કોઈ બંધુ નથી અને એકાદશીથી ચડિયાતું કોઈ વ્રત નથી. નારદ મહાપુરાણમાં પણ આ એકાદશીનો ઉલ્લેખ છે. તેમાં આ વ્રતની વિધિ તથા મહાત્મ્ય વર્ણવેલ છે. સનાતન કહે છે કે બંને પક્ષોની એકાદશીએ માણસે નિરાહાર રહેવું અને એકાગ્રચિત્ત થઈને નાના પ્રકારના પુષ્પોથી શુભ તેમજ અદ્ભુત મંડપ બનાવવો. એકાદશીના વ્રતમાં એકાદશ ઇન્દ્રિયો પર મનનો કાબૂ અર્થાત સંયમ કેળવવા ઉપવાસનું મહાત્મ્ય છે. એકાદશીનો ઉપવાસ શારીરિક સ્વાસ્થ્ય તથા નિત્ય કર્મ ફરજમાં બળ પૂરું પાડે છે અને સમજપૂર્વક કરેલા પાપને આર્ય કહ્યું છે. જે સર્વનો આ ઉપવાસ વ્રત કરવાથી નાશ પામે છે. આ એકાદશીનું વ્રત સ્વર્ગ, મોક્ષ તથા પુત્ર સંતાન પ્રાપ્તિ માટે ઉત્તમ ગણાય છે. વર્ષની ઋતુ પ્રમાણે શાસ્ત્રોમાં આ એકાદશી વ્રતની વિધિ તથા ઉપવાસની પદ્ધતિ પણ બતાવવામાં આવી છે. એકાદશીના વ્રતોમાં જેઠ સુદ 11 આ વ્રતને શ્રેષ્ઠ ગણાવ્યું છે. જેઠ માસમાં ભગવાન સૂર્યનારાયણનું રુદ્ર સ્વરૂપ હોય છે. તેથી આ દિવસો દરમિયાન જળ જીવનનો અહેસાસ અનુભવ થાય છે. તેથી ગંગા સ્નાન માટે ગંગા દશરાનો મહિમા પણ આ માસમાં હોય છે. આ માસની 11 પણ જળનો બચાવ કરવાનું તપ વર્ણવાયું છે. તેથી આને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. બાકીની 11માં ફળાહાર તથા પાણીનું સેવન કરી શકાય, પણ આ દિવસે પાણી પણ પીવાતું નથી. આ નિર્જળા એકાદશી જળ બચાવ અભિયાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રતનું મહાત્મ્ય સમગ્ર મનુષ્ય સમજે તથા તપ કરે તો પ્રકૃતિ અને પુરુષનું સંતુલન જળવાય અને પશુ પક્ષી તથા વૃક્ષોની સેવા થાય. જો વર્ષની બધી એકાદશી વ્રત ન થાય તો પણ આ નિર્જળા એકાદશી કરવાથી બધી જ એકાદશીનું ફળ મળે છે. આમ એકાદશીના પીપળાની પૂજાનું નિર્જળા એકાદશીનું પણ વ્રત મહત્વનું છે. આ નિર્જળા એકાદશીએ પીપળાની પૂજાનું મહત્વ છે. તેમ કરવાથી દેવામાંથી મુક્તિ મળે છે. તુલસીમાં ઘીનો દીવો કરવો, માટીના ઘડામાં પાણી ભરી ઉપર સફેદ વસ્ત્ર કરી કેરી, પંખો વગેરેનું દાન કરવું, જેથી જરૂરિયાતમંદોનું તડકાથી રક્ષણ થાય. પક્ષીઓ માટે પાણીના કુંજ તથા ચણ પણ મુકાય છે. આમ આ નિર્જળા એકાદશીનું વ્રત મનુષ્યના જીવનમાં તપ, ત્યાગ અને સેવાના ગુણોની સિંચન કરે છે. નિર્જળા એકાદશીના વ્રતીએ વિષ્ણુ સહસ્ત્ર, ગજેન્દ્ર મોક્ષ કથા પાઠ કરવા તથા બ્રાહ્મણ સાથે રુદ્રી કરાવી અને ગીતાજીના પાઠ કરવા અને બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી
આ વ્રતમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય તથા શ્રી કૃષ્ણ શરણમ મમના મંત્ર પણ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. સનાતન ધર્મના બધા જ હિન્દુ સંપ્રદાયોમાં નિર્જળા એકાદશીનું વિશિષ્ટ મહત્વ છે. ખાસ વિષ્ણુ મંદિરો તથા વિષ્ણુ સંપ્રદાયમાં આ એકાદશીનું વ્રત વિશેષ હોય છે. નિર્જળા એકાદશીને આપણે ભીમ 11 કહીએ છીએ. મહાભારતમાં નિર્જળા એકાદશીના વ્રતની સાથે મહાબલી ભીમનું નામ જોડાયેલું છે. ભગવાન શ્રી કૃષ્ણે માતા કુંતા તથા દ્રૌપદીને વનવાસ દરમિયાન મહાભારતના યુદ્ધમાં વિજય માટે તથા હસ્તિનાપુરના પ્રજા અને પાંડવો માટે સમસ્ત પાંડુ અને ધૃતરાષ્ટ્ર પરિવારની સુખાકારી માટે એકાદશીનું વ્રત કરવાનું કહ્યું. તેથી દરેક 11 એકાદશીએ પાંડવોને ઉપવાસ કરવાનું થતું. આ ઉપવાસ ભીમ માટે અસહ્ય હતા. ભીમમાં 100 હાથીનું બળ હતું. મહાત્મા ભીમ જ્યારે બાલ્યાવસ્થામાં હતા ત્યારે માતાના ખોળામાંથી શિલા પર પછડાયા ત્યારે શિલાના ભૂક્કા બોલી ગયા હતા. પાંડવોના રસોડામાં એક બાજુ પરિવારના બધાનું ભોજન તથા તેટલું જ ભોજન એકમાત્ર ભીમ માટે રહેતું. ભીમનું શરીર બળવાન હતું, તેથી તેનો જઠરાગ્નિ તેજ હતો. ભીમ રૂકોદર પણ કહેવાયા છે. મહાબલી ભીષ્મસેનને બધી જ એકાદશી કરવી ન પડે અને એકમાત્ર એવું વ્રત કરવું જેથી બધી 11નું ફળ મળે તેવા ઉપાય માટે તેણે પિતામહ વ્યાસજી પાસે ગયા. ભીમસેને બોલ્યા કે હે પિતામહ, હું દિવસમાં એક સમય પણ ભોજન વગર રહી શકતો નથી. એકાદશીના દિવસે માતા કુંતા અને દ્રૌપદી પરિવારના અન્યની જેમ મને પણ ઉપવાસ કરે છે. મારાથી આ સહન થતું નથી. હું પ્રયત્ન તો કરું છું પણ મારાથી રહેવાતું નથી. તો એવું કંઈક વ્રત આપો કે જેથી હું એક વ્રત કરી શકું છું. શ્રી વ્યાસજી બોલ્યા કે હે વાયુપુત્ર, કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી હોય છે. તેમાં નિર્જળા વ્રત છે. જો એકાદશીએ જળનો પણ ત્યાગ કરવામાં આવે તો બધી જ વ્રતિની બધી જ એકાદશી કર્યાનું પુણ્ય ફળ મળે. તેથી આ એક જ વ્રત તમારી સમસ્યાનું સમાધાન છે. આ એકાદશીએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જે વ્યક્તિ જળપાન પણ ન કરે તો તેને બધી જ એકાદશીનું ફળ મળે છે. મહાબલી ભીમસેને વ્યાસજીના વચન પ્રમાણે આ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું. ત્યારથી નિર્જળા એકાદશી ભીમ એકાદશીથી પણ ઓળખાય છે. ઘણા તેને પાંડવ એકાદશી પણ કહે છે. નિર્જળા એકાદશીના દિવસે ભોજન તથા પાણી મળવાના નથી. તેથી એમ પણ કહેવાય છે કે આ દિવસે ભીમસેન આ 11ના દિવસે નદીમાં નિરાતે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સ્નાન કરવા ગયા હતા. પાર્વતીજીને થયું કે આજે ભીમસેને નિર્જળા એકાદશી કરી છે, તેથી તેનામાં બળ નહીં હોય, તે જરૂર નિર્બળ હશે. પાર્વતીજીએ મહાદેવજીને આ વાત કરી. શિવજી માન્યા નહીં. તેમણે કહ્યું, ભીમ મારો પરમ ભક્ત છે. તે વાયુપુત્ર છે. પાંડુ રાજાએ કુંતી પાસે એવા બળવાન પુત્રની ઈચ્છા વ્યક્ત કરી હતી જે હસ્તિનાપુર રાજ્ય તથા પાંડવોનું રક્ષણ કરે. તેનામાં 100 હાથી જેટલું બળ હોય. તેથી કુંતીએ વાયુદેવનું આહ્વાન કર્યું અને મંત્ર શક્તિથી મહાબલી ભીમને જન્મ આપ્યો. તેથી હે દેવી, ભીમના બળ માટે શંકા કરવી યોગ્ય નથી. છતાં પાર્વતીજી માન્યા નહીં. તેમની હઠને વશ થઈ શિવજીએ યોજના બનાવી અને પાર્વતીજીને ગાયનું રૂપ લેવા કહ્યું. પોતે સિંહ બન્યા. હવે ભીમ જે નદીમાં સ્નાન કરતા હતા ત્યાં ગાય એટલે કે પાર્વતીજી પાછળ તેનો શિકાર કરવા સિંહ મહાદેવજી પાછળ પડ્યા. ભીમ આ દ્રશ્ય નિહાળે છે. તુરત જ તે ગાયને બચાવવા સિંહ સાથે યુદ્ધ કરે છે. સિંહનો પરાજય થાય છે અને ગાય બચી જાય છે. અહીં પાર્વતીજીએ ભીમના બળનો પરચો મળી ગયો. તરત જ ગાય અને સિંહ પાર્વતી તથા મહાદેવજીના મૂળ રૂપે પ્રગટ થયા અને ભીમસેને ઉમા પાર્વતીજી અને શિવના દર્શન કરી ધન્ય અનુભવ્યા. સિંહ બનેલા શિવજીએ ભીમને ઘાયલ કર્યા હતા. લોહી લુહાણ થયા હતા. પાર્વતીજી ભીમના શરીર પર હાથ ફેરવે છે અને આશીર્વાદ આપે છે કે હે વાયુપુત્ર મહાબલી ભીમસેન, આજથી તમારું શરીર વ્રજનું બનશે. તમને યુદ્ધમાં કોઈ હરાવી શકશે નહીં. તમે અજય બનશો. બાહુબલી ભીમસેને શારીરિક બળથી જે પરાક્રમો કર્યા હતા તેનું વર્ણન મહાભારતમાં ભગવાન વેદવ્યાસે વર્ણવ્યું છે.
નિર્જળા એકાદશી કરવાથી વ્રતમાં નબળાઈ આવતી નથી, પણ તપ અને ઉપવાસથી ઉલટાથી નવી ઉર્જાનો સંહાર થાય છે. વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.